હેલો ફ્રેન્ડ્સ, આજના વિડિયો લેક્ચરની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 નું ચેપ્ટર નંબર 6 જે છે વર્ગ અને વર્ગમૂળ, એમાં આપણો આજનો લાસ્ટ લેક્ચર છે. આજે આપણે આ ચેપ્ટર જે છે એ પૂર્ણ કરીશું. છેલ્લે આપણે જે છે સ્વાધ્યાય 6.4 જે છે એના ટોટલ આપણે 5 દાખલા સુધીની ચર્ચા કરી કે એવી નાનામાં નાની સંખ્યા ઉમેરો, એવી નાનામાં નાની સંખ્યા શોધો કે એમાં કઈ સંખ્યા તમે બાદ કરો અને કઈ સંખ્યા ઉમેરો તો મળતી સંખ્યા પૂર્ણ વર્ગ હોય અને તેને જે છે તમારે એનું વર્ગમૂળ શોધો. એવા દાખલા આપણે છેલ્લા લેક્ચરમાં જોયા. હવે આજના વિડિયો લેક્ચરમાં આપણે છઠ્ઠા દાખલાથી જે છે શરૂઆત કરવાની છે. 6, 7, 8 અને 9 એટલે કે ચાર દાખલા જે છે એ આપણે બાકી છે. આજના લેક્ચરની અંદર આપણે ચર્ચા કરવાના છે. ચાલો એને આપણે જોઈએ. સ્વાધ્યાય 6.4 એનો છઠ્ઠો દાખલો જે છે કે 441 મીટર ક્ષેત્રફળ વાળા ચોરસની બાજુનું માપ શોધો. તો અહીંયા આપણે તમે જોઈ શકો છો કે 441 મીટર સ્ક્વેર ક્ષેત્રફળ વાળા એટલે કે કોઈ ચોરસની વાત કરે છે. એ ચોરસની બાજુનું માપ જે છે આપણને ખબર નથી, પણ એનું ક્ષેત્રફળ જે છે મને ખબર છે. ચોરસમાં બીજો એક ગુણધર્મ છે કે ચોરસની ચારે બાજુ જે છે એનો માપ કેવો હોય છે તો કે એક સરખા હોય છે. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે બાજુ ગુણ્યા બાજુ એટલે કે બાજુનો વર્ગ. અહીંયા આપણે જે છે હું ધારેલું છું કે ધારો કે ચોરસની બાજુનું માપ x મીટર છે. ધારો કે ચોરસની બાજુનું માપ જે છે શું છે તો કે x મીટર છે. હવે તમે દરેક લોકો જાણો છો કે ચોરસનું ક્ષેત્રફળ બરાબર શું છે તો કે બાજુ ગુણ્યા બાજુ. ચોરસના ક્ષેત્રફળનું સૂત્ર શું છે તો કે બાજુ ગુણ્યા બાજુ. ચાલો અહીંયા આપણે જે છે એ ચોરસનું ક્ષેત્રફળ તમને આપી દીધું 441 મીટર સ્ક્વેર. બાજુ તો કે x મીટર ગુણ્યા x મીટર. અહીંયા આપણે જે છે એ 441 મીટર સ્ક્વેર બરાબર x ગુણ્યા x એટલે x સ્ક્વેર મીટર ગુણ્યા મીટર એટલે મીટર સ્ક્વેર. બંને બાજુથી સરખું એવું થઈ જશે એટલે મીટર સ્ક્વેર કેન્સલ થશે એટલે 441 બરાબર શું આવશે તમારે x સ્ક્વેર. હવે x સ્ક્વેર છે મારે શું જોઈએ છે તો કે x જોઈએ છે. એટલે કે જો આ વર્ગને દૂર કરું એટલે આ બાજુ એટલે કે ડાબી બાજુ જે છે શું આવી જશે તો વર્ગમૂળની નિશાની. તો વર્ગમૂળમાં 441 બરાબર શું આવશે તો કે x. વર્ગમૂળમાં 441 બરાબર x. હવે તમારે જે છે એ તમને અહીંયા આગળ આ દાખલાની અંદર ભાગાકારની રીતે પણ તમે આ સંખ્યાનો વર્ગમૂળ શોધી શકો છો, અવિભાજ્ય અવયવીકરણની રીતે પણ વર્ગમૂળ શોધી શકો છો અને પુનરાવર્તિત બાદબાકીની રીતે પણ તમે 441 નું વર્ગમૂળ શોધી શકો છો. કોઈ પણ રીતે તમે વર્ગમૂળ શોધી શકો છો. 441 આપણી માટે જે છે એ જાણીતી સંખ્યા છે. 441 નું વર્ગમૂળ જે છે તમે દરેક લોકો જાણો છો કેટલું નીકળશે તો કે 21. તેથી ચોરસની દરેક બાજુનું માપ જે છે એ કેટલું થશે તો કે x બરાબર આપણે જે ધાર્યું હતું કેટલું આવ્યું તો કે 21. તેથી ચોરસની બાજુનું માપ જે છે કેટલું થશે તો કે 21 મીટર થશે. અહીંયા આપણે ફરીવાર કહું છું, મેં અહીંયા આપણે ડાયરેક્ટ લખ્યું છે 21. તમે જે છે એ ભાગાકારની રીતે, અવિભાજ્ય અવયવીકરણની રીતે, પુનરાવર્તિત બાદબાકીની રીતે કોઈ પણ રીતે તમે 441 નું વર્ગમૂળ તમારે શોધવું પડે. જો એ સંખ્યા હોય તો આપણે શોધે, પણ અહીંયા આપણે જે છે એ સંખ્યા આપણે થોડી જાણીતી લાગી. 441 આપણે જે 1 થી 25 સુધી વર્ગ ભાગાકાર કર્યા છે એમાં આવે છે એટલે અહીંયા આપણે જે છે એ 21 નું વર્ગમૂળ નીકળે છે. એટલે x બરાબર જે છે કેટલા આવે છે તો કે 21. આમ ચોરસની દરેક બાજુનું માપ જે છે કેટલું થશે તો કે 21 21 21 એ રીતના થશે. ચાલો એની પછી આપણે જોઈએ સાતમો દાખલો. કાટકોણ ત્રિકોણ ABC માં ખૂણો B જે છે એ 90 નો છે. કાટકોણ ત્રિકોણની વાત કરવામાં આવે છે અહીંયા આગળ અને એમાંય જે છે એ ખૂણો B 90 નો છે. પહેલો દાખલો જોઈએ. પહેલાનો આન્સર કાટકોણ ત્રિકોણ ABC. આ ખૂણો જે છે B ખૂણો 90 નો છે. એને અહીંયા નામ આપું, C ને નામ અહીંયા. કાટકોણ ત્રિકોણ ABC માં B ખૂણો જે છે એ 90 નો છે. હવે એને કીધું છે જો AB બરાબર 6 છે એટલે કે આ માપ જે છે એ તમને આપી દીધું 6. BC બરાબર 8 એટલે કે આ માપ તમને આપી દીધું 8. તો AC શોધો.
એટલે કે એસી જે છે એ તમારે શોધવું. હવે તમે દરેક લોકો જે છે જાણો છો ને, મેં તમને કીધેલું છે કે કાટકોણ ત્રિકોણ માટે પાયથાગોરસ નામનો એક ગણિતશાસ્ત્રી જે છે એ તમને એક સૂત્ર આપી ગયો છે, અને એ સૂત્ર જે છે એ હંમેશા કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે છે. તો એ કાટકોણ ત્રિકોણ માટે લાગુ પડે છે, અને જે સૂત્ર આપી ગયો તો એક આ મુજબ હતું કે કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ એ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. ફરીવાર કહું, કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગના સરવાળા જેટલો હોય છે. કર્ણ કોને કહેવાય, એ વર્ગ કયો, બાજુ કઈ કે બધું મેં તમને કીધેલું છે કે જે ખૂણો 90 નો હોય એની એક્ઝેક્ટ સામેની બાજુ એટલે એને આપણે કર્ણ કહીશું. એટલે આ ખૂણો 90 નો છે એની એક્ઝેક્ટ સામેની બાજુ એટલે આ બાજુ જે છે આપણો શું થઈ ગયું કે કર્ણ. અહીંયા આગળ આપણે લખીએ ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 હોવાથી કર્ણનો વર્ગ એટલે AC² બરાબર કાટકોણ ત્રિકોણમાં કર્ણનો વર્ગ બાકીની બે બાજુ એટલે AB અને BC નો વર્ગ એટલે AB² વત્તા BC². ચાલો, AB² એટલે 6 નો વર્ગ વત્તા BC² એટલે કેટલો આવશે તો કે 8 નો વર્ગ. 6 નો વર્ગ થશે વિદ્યાર્થી મિત્રો 36 વત્તા 8 નો વર્ગ થશે તમારે 64. 36 વત્તા 64 આ તમે જો દરેક લોકો તો AC² બરાબર આપણે લખી શકીએ. એટલે આ તમારે કેટલો થશે તો કે 16. તો આપણે ખાલી શું જોઈએ છે AC, તો એને અહીંયા આગળ લખું છું વર્ગમૂળમાં 16. તો AC જે છે એના બરાબર આપણે વર્ગમૂળમાં 16. તો AC બરાબર વર્ગમૂળમાં જે 100 આવે આપણી માટે જાણીતી સંખ્યા છે. તમારે પરીક્ષાની અંદર જે છે એ 100 નું વર્ગમૂળ ભાગાકારની રીતે, અવિભાજ્ય અવયવીકરણ રીતે કે પુનરાવર્તિત બાદબાકીની રીતે એટલે કે કોઈ પણ એક રીતે તમારે આ સંખ્યાનું વર્ગમૂળ કાઢવું પડે. અત્યારે અહીંયા આગળ જે છે હું આનું વર્ગમૂળ કાઢતો નથી, ડાયરેક્ટ લખી નાખું છું કે AC બરાબર 10. ખ્યાલ આવ્યો તમને? અહીંયા આગળ જે છે તે AC બરાબર કેટલા આવશે તો કે 10. AC બરાબર આવશે 10. ચાલો, એની પછી તમને અહીંયા આગળ જે પ્રશ્ન પૂછ્યો છે બીજો એ જોઈએ. બીજા દાખલામાં તે પહેલા દાખલા જેવી સૂચના છે. અહીંયા આગળ તમારે કાઉન્સમાં જો લખવું હોય તો લખાય પાયથાગોરસ ના પ્રમેય પરથી કર્ણ તો કે AC કર્ણ છે. AC કર્ણ છે. ચાલો, એવો જ અહીંયા આગળ બીજો દાખલો છે, એમાં તમને કાટકોણ ત્રિકોણ જ આપેલો છે લોકોએ. B ખૂણો જે છે એ 90 નો છે, A અને C. ચાલો, AC તમને 13 આપી દીધું છે, એટલે કે કર્ણનું માપ જે છે તમને 13 આપી દીધું છે. BC જે છે એ 5 આપી દીધું છે. તો તમારે જે છે એ આ AB શોધવાનું છે. કાટકોણ ત્રિકોણની વાત કરે છે, કર્ણનું માપ એટલે કે AC નું માપ તમને જે છે એ લોકોએ 13 આપી દીધું છે. બાકીની એક બાજુ એટલે કે BC જે છે એનું માપ તમને 5 આપી દીધું છે. તમારે હજી એક બાજુ એટલે કે AB નું માપ શોધવાનું. જ્યારે આની પહેલાના દાખલામાં શું હતું તો કે બે બાજુના માપ આપી દીધેલા હતા, તમારે ખાલી કર્ણનું માપ શોધવાનું. અહીંયા આગળ આપણે સેમ વસ્તુ એ જ કરવાની છે પાછી. ત્રિકોણ ABC માં ખૂણો B બરાબર 90 ડિગ્રી હોવાથી પાયથાગોરસના પ્રમેય મુજબ કર્ણનો વર્ગ એટલે AC² બરાબર AB² વત્તા BC². AC² એટલે કે 13 નો વર્ગ બરાબર AB² બેમાં શોધવાનું છે વત્તા BC² એટલે 5 નો વર્ગ. ચાલો, AB² એટલે 13 નો વર્ગ થશે 180 વત્તા 25 અત્યારે તમે જોઈ શકો છો બરાબર ની જમણી બાજુ છે. જો એને આ બાજુ લાવો એટલે કેવા થઈ જશે તો કે -25 બરાબર 1. ચાલો, આ બંનેની બાદબાકી કરો એટલે તમારે કેટલા આવશે 144. સોરી, અહીંયા આગળ આવશે તમારે વર્ગ. આ વર્ગને દૂર કરો એટલે આ બાજુ આવી જશે વર્ગમૂળની અંદર 1.
આગળ AB બરાબર આવશે વર્ગમૂળમાં 144. વર્ગમૂળમાં 144 નું તમે વર્ગમૂળ તમારે કાઢવું હોય તો ભાગાકારની રીતે, અવિભાજ્ય અવયવીકરણ રીતે કે પુનરાવર્તિત બાદબાકી રીતે તમે એ સંખ્યાનું વર્ગમૂળ આરામથી કાઢી શકો. અહીંયા આગળ આપણી માટે સંખ્યા જાણીતી છે એટલે 12 બરાબર 1 અંક ત્રિકોણ ABC નું AB બરાબર 12 AC બરાબર 13 અને BC બરાબર 5. બરાબર. આ રીતના જે છે તમારે 7મો દાખલો હતો કે જેની અંદર તમને ખાલી પાયથાગોરસનો પ્રમેય તમારે લગાડવાનો હતો. અને પ્રમેય જે છે શું કહેવા માંગે છે કે સૌથી પહેલા તમારે આ કર્ણનું માપ કરવા, કર્ણનો વર્ગ કરવો. કર્ણ ખબર કેમ પડે તો કે જે ખૂણો 90 હોય એની એક્ઝેક્ટ સામેની બાજુ, એટલે સામેની બાજુ એટલે AC એ તમારો કર્ણ થઈ જશે. કર્ણનો વર્ગ બાકીની બે બાજુ એટલે ટોટલ ત્રિકોણની 3 બાજુ, જો એક બાજુને આપણે કર્ણ કહીએ એટલે બાકી બે બાજુ વધી છે એ બે બાજુનો તમારે વર્ગ કરવાનો અને એનો સરવાળો એ કોના બરાબર હશે તો કે કર્ણના વર્ગ બરાબર રહેશે. આ રીતનું તમે પાયથાગોરસ નામના ગણિતશાસ્ત્રી જે છે એ તમે વિધાન આપીને ગયા એના આધારે તમને 7મો દાખલો હતો. ચાલો એની પછી આપણે જોઈએ 8મો દાખલો. 8મા દાખલાની અંદર જે છે શું કહે છે, એક માળી પાસે 1000 છોડ છે. તે આ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભની સંખ્યા સમાન મળે તો માળીને તેના માટે હજુ ઓછામાં ઓછા કેટલા છોડ વધુ જોઈએ. ફરીવાર કહેવામાં છે એક માળી પાસે 1000 છોડ છે. કોઈ એક માળી છે, માળી કહેતા કે બગીચાની અંદર જે ફૂલ જે હોય છે એનું બધું ધ્યાન રાખતો હોય અથવા એ જે છે ઉછેરતો હોય એને આપણે માળી કહીએ છીએ. એ માળી પાસે 1000 છોડ છે. તે આ છોડને એવી રીતે રોપવા માંગે છે કે બગીચામાં હાર અને સ્તંભની સંખ્યા જે છે એ કેવી થશે તો કે સમાન થવી છે. એટલે કે મારે જે ધારવું પડશે કે ધારો કે હું તમને એમ કહું કે બગીચાની અંદર x જેટલી હાર છે તો સ્તંભ પણ જે છે કેટલી થશે તો કે x જેટલી થશે. શું કરવાનું કે અહીંયા આગળ કીધેલું છે કે બંનેની સંખ્યા જે છે એ કેવી છે તો કે સમાન છે. એટલે અહીંયા આગળ જે છે મારે સૌપ્રથમ ધારવું પડશે કે ધારો કે બગીચામાં હારની સંખ્યા x છે અને સ્તંભની સંખ્યા પણ કેટલી છે તો કે x. તેથી કુલ છોડની સંખ્યા બરાબર x ગુણ્યા x. કુલ છોડની સંખ્યા છે વિદ્યાર્થી મિત્રો 1000 બરાબર આ થશે તમારે x સ્ક્વેર. આ બાજુ તમારે આવી જશે વર્ગમૂળ બરાબર આવશે x. મેં ધારો કે બગીચામાં હારની સંખ્યા જે છે એ x જેટલી છે અને સ્તંભની સંખ્યા પણ જે છે કેટલી છે તો કે x જેટલી છે. તેથી કુલ છોડની સંખ્યા તો કે x ગુણ્યા x. કારણ કે કુલ છોડની સંખ્યા તો કે ઊભી અને આડી આપણે જે છે સરવાળો ગુણાકાર કરી નાખીએ એટલે આપણને કુલ છોડની સંખ્યા મળી જશે. કુલ છોડ જે છે એટલે રકમની અંદર આપી દીધા 1000 જેટલા. એટલે 1000 બરાબર x ગુણ્યા x એટલે કેટલા થશે તો કે x સ્ક્વેર. x આપણે જોઈએ છે તો વર્ગને દૂર કરી આવા જે વર્ગમૂળ લાવો તો વર્ગમૂળની અંદર આવે 1000. પરંતુ અહીંયા આગળ તમે જોઈ શકો છો પરંતુ 1000 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 1000 જે છે એ શું છે તો પૂર્ણ વર્ગ સંખ્યા છે નહીં. એટલે કે 1000 નું ક્યાંય વર્ગમૂળ નીકળતું નથી. તો ચાલો 1000 નું વર્ગમૂળ નથી નીકળતું તો આપણે એને ભાગાકારની રીતે સૌપ્રથમ જો ભાગાકાર કરીએ એટલે વર્ગમૂળ કાઢીએ કેટલું વધે છે તો કેટલી શેષ વધે છે. અહીં આગળ આપણે 3 થી ભાગ ચાલશે 3 તેરી 9 1 ઉપરથી ઉતરે 0 0 3 વત્તા 3 એટલે કેટલા આવશે તો કે 6. એકમનો અંક જે છે 1 છે એટલે અહીંયા આગળ આપણે 1 થી ભાગ ચલાવીએ 1 અહીંયા આગળ આવશે 61 એટલે 61. એટલે અહીંયા આગળ જે છે કેટલા આવશે તમારે 61 માંથી 1 કાઢી નાખો એટલે કેટલા આવશે તો 40. 40 માંથી 1 કાઢી નાખો એટલે એ તમારે આવશે કેટલા આવશે તો 39. 9 10 0 1 6 10 39. હવે અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 31 નો વર્ગ
લેસ ધેન 1 હશે. 31 ના વર્ગમાં તમે જોઈ શકો છો કે 39 જેટલી શેષ વધે છે. એટલે કે 31 નો વર્ગ જે છે, 31 નો વર્ગ એની કરતા જે છે એ 1000 કેવા છે તો કે મોટા છે. 31 નો વર્ગ થશે 961. કેટલો થશે? 961. એનો મતલબ કે એની અંદર 39 જેટલા વધારે છે. શું છે તો કે વધારે છે. 31 પછીની સંખ્યા કઈ આવે છે વિદ્યાર્થી મિત્રો? તો કે 32. અને 32 નો વર્ગ જે છે તમારે કેટલો થશે? 1024. 31 નો વર્ગ જે છે એ તો કે 961 નો 32 નો વર્ગ થશે તમારે 1024. હવે આ જે 1024 જે છે એને તમે આ 1000 માંથી તમે બાદ કરી નાખો તો તમને મળશે 24. અને આ 24 જે છે શું છે તો કે તમારે કેટલા છોડ વધુ જોઈએ? તો 24 જેટલા વધારે છોડ જોઈએ. કારણ કે 32 નો વર્ગ 1000 ને 24 થાય છે. આપણી પાસે શું છે તો કે 1000 છે. તો એમાંથી બાદ કરી નાખો તો 24 જેટલા હજી પણ વધારે જોઈએ છે. આ હતો તમારો સ્વાધ્યાય 6.4 નો 8મો દાખલો. હવે આપણે છેલ્લો દાખલો બાકી છે એની ચર્ચા કરીએ. ત્યારબાદ જોઈએ વિદ્યાર્થી મિત્રો છેલ્લો દાખલો 9મો. એક શાળામાં 500 વિદ્યાર્થીઓ છે. પીટીમાં કવાયત કરવા માટે તમામ વિદ્યાર્થીઓને કેવી રીતે ઊભા રાખ્યા છે કે જેથી હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે? તો નિશાળના કેટલા વિદ્યાર્થીઓ આ ગોઠવણી કરવાથી બહાર રહેશે? હમણાં આપણે એક ટાડી પહેલાનો જે દાખલો જોયો એમાં એક બગીચાની અંદર કોઈ એક માળી જે છે એની અંદર 500 તો 1000 છોડ એની પાસે હતા. અને એમાં પણ આ જ રીતના આપ્યું કે હાર અને સ્તંભની સંખ્યા સમાન હોય છે. તો જેમ એમાં આપણે દાખલો ગણ્યો તો એમ જ અહીંયા આગળ દાખલો ગણવાનો છે. અહીંયા આગળ પણ એ જ શબ્દ વાપરેલો છે કે હાર અને સ્તંભોની સંખ્યા સમાન રહે. પીટી કવાયત એનો મતલબ કે તમારી સ્કૂલની અંદર જે શારીરિક શિક્ષણ એટલે કે કસરત કરાવે છે એની અંદર જે છે એ લાઈનમાં એ રીતના છોકરાને ગોઠવવાના છે કે આડી લાઈન અને ઊભી લાઈનમાં એક સરખા એટલે કે એક સમાન છોકરા જે છે એ આવવા જોઈએ. અને એવા એની પાસે 500 છોકરા છે. તો એવા જો ગોઠવી નાખે લાઈનમાં તેમ છતાંય જે છે કેટલા વિદ્યાર્થીઓ એવા બાકી રહેશે કે જેનો સમાવેશ ની અંદર થશે નહીં. અહીંયા આગળ આપણે ધારી લઈએ કે ધારો કે નિશાળમાં પીટી કવાયત દરમિયાન ઊભા સ્તંભમાં x વિદ્યાર્થીઓ છે અને ઊભી હારમાં x વિદ્યાર્થીઓ છે. ઊભી હારમાં અને ઊભા સ્તંભમાં x જેટલા વિદ્યાર્થીઓ છે. પકડો x જેટલા બંનેમાં આવી લીધા. કારણ કે એ લોકોએ રકમમાં કીધેલું છે કે બંને જે છે એ શું છે તો કે સમાન છે. અહીંયા આપણે જે છે તેથી કુલ વિદ્યાર્થીઓ બરાબર x ગુણ્યા x. એટલે કે આડી હારમાં ઉભેલા વિદ્યાર્થીઓ ગુણ્યા સ્તંભમાં ઉભેલા વિદ્યાર્થીઓ. કુલ વિદ્યાર્થીઓની સંખ્યા જે છે એ 500 બરાબર x². 500 બરાબર x² વર્ગનું દૂર કરો એટલે આ બાજુ આવશે વર્ગ દૂર કરો એટલે આ બાજુ વર્ગનો આવશે. પરંતુ હું જાણું છું કે 500 એ પૂર્ણ વર્ગ સંખ્યા નથી. 500 જે છે એ વિદ્યાર્થી મિત્રો પૂર્ણ વર્ગ સંખ્યા નથી. એટલે કે 500 કે વર્ગનું નીકળતું નથી. 500 ને જો આપણે ભાગાકારની રીતે અવયવ પાડીએ 500 ને 2 2 4 1 0 0 2 2 4 અહીંયા આગળ આવશે 1. અહીંયા આગળ આપણે 1 મૂકીએ તો 1 41 થશે. નહીં આવે 2 મૂકીએ એટલે અહીંયા આગળ આવશે 2 4 2 4 અહીંયા આગળ આવશે 100. તો અહીંયા આગળ તમે જોઈ શકો છો કે 500 જે છે એમાંથી તમે 16 કાઢી નાખો. 500 જે છે એમાંથી 16 કાઢી નાખો. એનો મતલબ કે 16 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ તમારે કેટલા રહેશે તો બાકી રહેશે. શું કરવા? કારણ કે 500 ભાગાકાર આપણે કર્યો એટલે આપણને અહીંયા આગળ જે છે એ તમે જો તો શેષ જે છે કેટલી વધી ગઈ છે કે 16 વધેલી છે. 22 નો વર્ગ તમને દરેક લોકો જાણો છો કે 22 નો વર્ગ લેસ ધેન 500.
22 નો વર્ગ લેસ ધેન 5. 22 નો વર્ગ થશે 484, એટલે કે આડી અને ઊભી લાઈનમાં જે છે એ 484 જેટલા વિદ્યાર્થીઓ સમાય છે. ઉપર જે છે એ શેષ આપણને કેટલી વધી છે તો કે 16. તો તેથી આપણે કહી શકીએ કે તેથી 16 જેટલા વિદ્યાર્થીઓ ગોઠવણી બહાર રહેશે. 16 જેટલા વિદ્યાર્થીઓ જે છે એ આ ગોઠવણી બહાર રહેશે. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અહીંયા આગળ જે છે એ આપણું આ છઠ્ઠું ચેપ્ટર જે છે એ વર્ગ અને વર્ગ પૂરું કરીએ છીએ. ઘણા લેક્ચરો આપણે અહીંયા આગળ લીધા છે અને ઘણી શાંતિથી પ્રયત્ન કરો, પણ જે છે શરૂઆતમાં મેં તમને કરાવ્યા છે, ઉદાહરણ કરાવ્યા છે, સ્વાધ્યાયના દાખલા પણ જે છે આપણે જોયેલા છે દરેક બરોબર. હવે ઘરે બેઠા જે છે એકવાર પાછો આખું ચેપ્ટર જે છે તમે જોઈ લો. ઘણી નાની વસ્તુ જે છે એ આપણને કઈ રીતના પાછી ભૂલાઈ જતી હોય છે, તો એ પાછી યાદ કરો કઈ રીતના એને યાદ રાખવા. કારણ કે હવે પછીનું જે આપણે ચેપ્ટર જે છે ઘન અને ઘનમૂળ, સેમ વર્ગ અને વર્ગમૂળ જેવું છે. એકદમ નાનું ચેપ્ટર છે પણ ખૂબ મજાનું ચેપ્ટર છે. જો તમે આની અંદર તમે બધી જ વસ્તુ શીખ્યા હશો તો એ ચેપ્ટર બહુ આરામથી તમને આવડી જશે. એમાં તમને 1 થી 10 સુધીના ઘન આવડતા હોવા જોઈએ. પહેલો સ્વાધ્યાય ઘનનો છે, પછીનો ઘનમૂળનો છે. બે જ સ્વાધ્યાય છે, ચેપ્ટર ખૂબ નાનું છે. એની માટે તમને યાદ રાખજો કે આ ચેપ્ટર જે છે ફરજિયાત તમને આવડતું હોવું જોઈએ. કારણ કે આની અંદર જે એકમના અંકથી આપણે દરેક સંખ્યાને ઓળખીએ છીએ, પૂર્ણ વર્ગ સંખ્યા છે કે નહીં, કઈ સંખ્યાનો પૂર્ણ વર્ગ કઈ રીતના વર્ગમૂળ નીકળે છે, કેટલું નીકળે છે, એકમનો અંક કયો છે, બધી વસ્તુની આપણે ચર્ચા કરી. એવું જ તે હવે પછીના ચેપ્ટરની અંદર આવે છે. તો આજના વિડિયો લેક્ચરમાં આટલું રાખીએ. હવે પછી જ્યારે પાછા ભેગા થશું ત્યારે આનાથી આગળ ચર્ચા કરશું. થેન્ક્સ ફોર વોચિંગ.